રાજકોટ જિલ્લાના જેતલસર જંકશનને બચાવવા માટે ચાલી રહેલા ઉપવાસ આંદોલનનો આખરે સુખદ અંત આવ્યો છે। એક સમયે રેલવે વિભાગ માટે જેતલસર જંકશન ખૂબ જ મહત્વનું ગણાતું હતું, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીંથી તમામ વિભાગ અને અલગ અલગ કચેરી ખાતેના કર્મચારીઓ અને અધિકારીઓની બદલી કરી દેવામાં આવી રહી છે અને જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। જો કે આખરે આ મામલે છેલ્લા 9 દિવસથી ચાલી રહ્યું હતું ઉપવાસ આંદોલન અને જેને લઈને સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયાની રજૂઆતને ધ્યાનમાં રાખતા આખરે આ ઉપવાસ આંદોલનનો સુખદ અંત આવ્યો અને જે તમામ લોકો ઉપવાસ આંદોલન પર બેઠા હતા તેઓને જયેશ રાદડિયા, જે અહીંના સ્થાનિક ધારાસભ્ય છે, તેમણે પારણા કરાવ્યા છે। જેતલસર જંકશન બચાવવા સ્થાનિક આગેવાનો અને ધારાસભ્ય જયેશ રાદડિયાની મધ્યસ્થી બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે ટેલિફોનિક ચર્ચા થઈ અને પછી જેતલસર જંકશનનું એક પ્રતિનિધિ મંડળ દિલ્હી ખાતે માંડવિયા સાથે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે અડધો કલાકની લાંબી બેઠક ચાલી અને આ બેઠકમાં પ્રતિનિધિ મંડળ દ્વારા તમામ રજૂઆતો કરવામાં આવી અને જેતલસર જંકશનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવાની સાથે રેલવેની તમામ સુવિધાઓ પુનઃ કાર્યરત કરવાની બાંહેધરી રેલવે મંત્રીએ આપી છે। આ ઉપરાંત 100 બેડની શ્રમ રોજગાર મંત્રાલય દ્વારા હોસ્પિટલ અને રમતગમતનું મેદાન પણ વિકસાવવાની ખાતરી મળતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ગ્રામજનોની માંગણીઓની વાત કરીએ તો ગ્રામજનોએ રેલવે પ્રશાસન સમક્ષ લોકો લોબી તાત્કાલિક પરત લાવી, કર્મચારીની બદલી, પોરબંદર ખસેડાયેલા બ્રેકડાઉન વિભાગ ફરી શરૂ કરવું, કેરેજ ડિપાર્ટમેન્ટ કાર્યરત કરવું, મોડેલ રેલવે સ્ટેશન વિકાસ કાર્ય શરૂ કરવું, અલગ અલગ માંગો જે તેમણે મૂકી હતી, જે માંગણીઓ રેલવે મંત્રીએ માની લીધી છે। તેઓની માંગ સંતોષાતા આખરે આંદોલનનો અંત આવ્યો છે। સન્માન કરી લે લાલભાઈ આવી જાઓ અમારા એના જેવી સ્થિતિ અહીંયા હતી અને બીજું આંદોલન મેં જોયું અને મારે જયેશભાઈને વાત અને મનુબેન ને કહેતા હતા હું આવું મને કે હું ખોટે હડિયા કાઢો, આ કાંઈ ન થાય। શૂટિંગ આવી રહ્યું તો જગ્યા આપીશું। બેન થઈ ગયો ભેરાઈ ગયો હવે બેન હારે ઉભા રહે તારું જેતલસર રેલવે બચાવ સમિતિ, જેતલસર રેલવે બચાવ મીડિયાનો આભાર જેતલસર જંકશન જે ગુજરાતનું સારામાં સારું સ્ટેશન હતું અને ભાંગવાના પ્રયત્નો અધિકારીઓ કરતા હતા। એ માટે સમગ્ર ગ્રામજનો દ્વારા જેતલસર રેલવે જંકશન બચાવ સમિતિની રચના કરવામાં આવી, જે જયેશભાઈના માર્ગદર્શન અને અમારા બધાના સહકારથી કામ કરતી હતી અને ઉપવાસ આંદોલનો ચાલુ કર્યા હતા અને આજે 11મો દિવસ છે। અમે રવિવારે અમને મનસુખભાઈ માંડવિયા સાહેબ, અમારા મંત્રીશ્રી, સંસદ સભ્યશ્રી અમને દિલ્હી બોલાવ્યા રેલવે મંત્રાલય સાથે મંત્રણા માટે, અને અમે ગયા સોમવારે રેલવે મંત્રી સાથે મિટિંગ થઈ। બંને મંત્રીશ્રીઓએ સંયુક્ત રીતે અમને ખૂબ સારી રીતે સાંભળ્યા। અમારી વચગાળાની માગણીઓ, લોકો લોબી, ડિઝાસ્ટર મેનેજમેન્ટની લોબી અને અન્ય લોબીઓ પાછી આપી, જે 6 માગણીઓ હતી। જેતપુર તરફના બંને પેરેલલ રોડ આપવા, આ બધી જ 6 માગણીઓ વચગાળાની મંજૂર કરી અને આ સ્ટેશનને અમૃત સ્ટેશન તરીકે વિકસાવવા માટેની પૂરેપૂરી બાંહેધરી આપી અને મનસુખભાઈ માંડવિયા વિશેષમાં અમને અહીંનું સ્પોર્ટ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ડેવલપ કરવાની અને અહીંયા 100 બેડની હોસ્પિટલ કરવાની પણ બાંહેધરી આપી, જેથી આજે આ અમારું આંદોલન ફ્રીઝ કરવામાં આવે છે। જરૂર પડે ભવિષ્યમાં અન્ય કોઈ કાર્યક્રમો આપવામાં આવશે ત્યારે આ સમિતિ પાછી કાર્યાન્વિત થશે। આ જંકશનની અંદરથી અમુક વસ્તુ અહીંથી લઈ લેવામાં આવી, અધિકારીઓની અહીંથી બદલી કરવામાં આવે, લોબી સહિતના અનેક પ્રશ્નો ઊભા થયા। ત્યારે લગભગ મહિના દિવસ પહેલાં
આની રજૂઆતો થઈ અને છેલ્લા 9 દિવસથી જેતલસર જંકશન રેલવે બચાવો સમિતિ જંકશનના તમામ આગેવાનો અને ગામ લોકો મળી અને ઉપવાસ ઉપર આ માગણીઓને લઈને બેઠા કે જંકશનની અમારી એટલી આ રજૂઆત છે, માગણીઓ છે અને જેતલસર જંકશનને બચાવવા માટેની એટલું એમાં રેલવે તંત્ર ધ્યાન આપે. સાથે ઉપવાસ ઉપર 8 દિવસના ઉપવાસ બાદ મેં પણ આ છાવણીની મુલાકાત લીધી હતી. પ્રશ્નો સાચા હતા કે જેતલસર જંકશન એટલે કીધું કે વર્ષો પહેલાં રેલવે માટેનું એક હબ કહેવાતું. એ બાબતે ધ્યાન લઈ અને આપણા સાંસદ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવીયા સાથે મારે ટેલિફોનિક ચર્ચા થઈ. મેં કીધું સાહેબ આ રીતના પ્રશ્નો છે અને જંકશનની મેં રૂબરૂ મુલાકાત લીધી છે અને આ પ્રશ્નો માટેનું માન્ય રેલવે મંત્રી સાથે આપણે મિટિંગ કરીને નિરાકરણ આનું કરવું જોઈએ. મનસુખભાઈને પણ વાતને ખ્યાલ હતી અને કીધું કે 2 દિવસની અંદર, કારણ કે લોકસભાનું બજેટ સત્ર રજૂ થવાનું હતું, બજેટ સત્રના બીજા દિવસે મનસુખભાઈ ત્યાં બોલાવ્યા. અહીંથી જેતલસર જંકશનથી દિનેશભાઈ ભુવા અને અહીંથી 5-6 ગામના આગેવાનો કાર્યકર્તાઓ ત્યાં દિલ્હી ગયા. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે અડધી કલાકની મિટિંગ થઈ અને જે મુશ્કેલી જે પ્રશ્નો હતા એમની વિગતો થઈ અને રેલવે મંત્રીજીએ પણ એને રેલવે બોર્ડને જાણ કરી, DRMને જાણ કરી અને ખાતે પછી પ્રશ્નોનું નિરાકરણ, એ નિરાકરણની સાથે વિશેષ કે જેતલસર જંકશન માટે શું કરી શકે એ પણ રેલવે મંત્રીજી અશ્વિની વૈષ્ણવજીએ મનસુખભાઈના મારફત આખું ધ્યાન આપ્યું છે. એટલે હું માનું છું કે એ પ્રશ્નોનો તો અંત આવ્યો છે, સાથે નવું પણ ડેવલપિંગ જેતલસર જંકશન માટે આવનારા દિવસોમાં થશેનો વિશ્વાસ છે. અને આ તકે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર વ્યક્ત કરું છું અને પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનો પણ વિશેષ આભાર વ્યક્ત કરું છું કે એમના માર્ગદર્શન થકી આ પ્રશ્નનું નિરાકરણ થયું છે. મારું નામ મનીષભાઈ ઉમરભાઈ બ્લોચ, માજી સરપંચ જેતલસર જંકશન. આજે અમે છેલ્લા 7-8 દિવસ ત્યાં પ્રતિક ઉપવાસ ઉપર બેઠા હતા રેલવેના પ્રશ્નોને લઈને. જે અમારી માંગ સંતોષાઈ ગઈ એના હિસાબે જયેશભાઈને એને અમને સરબત પાઈ અને પારણા કરાવી અને અમારું આ જે આંદોલન છે એને મોકૂફ રખાયું છે. જરૂર પડી આગળ કાંઈ જરૂર પડશે તો અમે આગળ કાંઈ કરશું. મારું નામ મનુબા ભાણભા વાઘ, માજી સરપંચ. જે અમારી માંગણી હતી એ સ્વીકારવામાં આવી છે. અમે અત્યારે બધા ખુશ થઈ. અમારા ગામે બહુ જશ્ન મનાવ્યું છે, બહુ સરસ થઈ ગયું છે. અને અમારી વાત મનસુખભાઈ માંડવિયાએ સાંભળી છે, રેલ મંત્રી સાહેબે સાંભળી છે, જયેશભાઈ રાદડિયા થકી અમારું બધું આથી કાંઈથી કામ થાય છે. અમારા પ્રતિનિધિ અમારા શ્રી દિનેશભાઈ ભુવા એ અમારા આગેવાન છે, એના થકી બધું આગળ વધે છે. બસ જય હિન્દ.